નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર તાલુકાના કારેલા ગામમાં ભાજપ ચૂંટણી પ્રચાર માટે નીકળેલ ઉમેદવાર અને ટીમની ચૂંટણી પ્રચાર કરવા આવવા નદીધાના વિડીયો વાયરલ થતા ચકચાર। ભાજપ ઉમેદવારની ચૂંટણી પ્રચાર માટે આવવા નદીધાના વિડીયો વાયરલ થતા ભાજપ માટે લખતર તાલુકામાં કપરા ચઢાણ। આગામી તારીખ 7/5/2024ના રોજ ભારતની લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા લોકસભા બેઠક 9 ઉપર ભાજપમાંથી ચંદુભાઈ સિહોરા ચૂંટણી લડી રહ્યા છે। તેમની સીધી હરીફાઈ સુરેન્દ્રનગર બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલ ઋત્વિકભાઈ મકવાણા સાથે થઈ રહી છે। ત્યારે આજે લોકસભા બેઠક 9 માંથી ચૂંટણી લડી રહેલ ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા ટીમ સાથે લખતરથી આદલસર લીલાપુર કારેલા ઇંગરોડી સવલાણા કેસરિયા થઈ અને લખતર પરત આવે ત્યારે કારેલામાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો નહીં। સાથે ઇંગરોડીમાં ક્ષત્રિય યુવાનોએ રેલીને પ્રવેશ કરવા નહીં દેતા સરપંચના ઘરમાં મીટિંગ કરી હતી તેમ જણાવી વિડીયો વાયરલ કરવામાં આવતા ભાજપ માટે લખતર તાલુકા ભાજપ માટે કપરા ચઢાણ હોવાનું જોવા મળી રહ્યું છે। સંવાદદાતા વિજય જોશી, કલમ યુદ્ધ સમાચાર।